સો ફ્રેન્ડ્સ, આજે મારો એકચ્યુઅલી ડે ઓફ છે. આજે મેં એક દિવસ રેસ્ટનો રાખ્યો છે અને બહારનું ટેમ્પરેચર ખૂબ જ આજે લગભગ 30 ડિગ્રી જેવું છે, તો ખૂબ જ ગરમી છે અત્યારે. હવે હું બ્રેકફાસ્ટ કરું છું. તો આજે હું ભારતનો આપણો ગુજરાતી બ્રેકફાસ્ટ કરીશ. તો મારી પાસે આ જે થેપલા હતા વેક્યુમ પેક, એ હું આજે કરીશ ઘી સાથે અને ચા. ધેટ્સ ઇટ. ઓકે, તો આ જો હું ત્યાંથી ઘી લઈ આવતો એ છે, રાઈટ. તો આપણે હવે માઇક્રોવેવ કરીશું આને. રૂમ ટેમ્પરેચરમાં છે, પણ થોડા આથી એકદમ સરસ થઈ ગયા છે, એકદમ હોટ. ઓકે, બહુ વધારે હોટ કરશો અને પૈડા રહેશે તો ચવળ થઈ જશે, એટલે તમે એ બી ધ્યાન રાખજો કે જેવા થોડા રીહીટ કરો તરત તમે ઉપયોગમાં લઈ લેજો, અથવા એક એક કરીને તમે કન્ઝ્યુમ કરી શકો છો. સો દેટ ઇઝ ઇટ ફ્રેન્ડ્સ. જો આ મારો બ્રેકફાસ્ટ છે અત્યારે. ઘી, થેપલા અને મારી ટી. ઓલ્સો એઝ યુ કેન સી, જો આજે મેં વોશિંગ બી કર્યું છે. તો વીકમાં અથવા એવરી 5 to 6 days એકવાર વોશિંગ, તો રજાના દિવસે અથવા એકવાર આવી રીતના વોશિંગ કરું છું. સો ફ્રેન્ડ્સ, જ્યારે તમે એકલા હોય ત્યારે બધું તમારે જાતે જ બધું કરવું પડે છે, પણ એક ઇઝી છે, કારણ કે વોશિંગ મશીન બી હોય, ટમ્બલ ડ્રાયર બી હોય, પણ એટલીસ્ટ તમારે કરવું પડે છે. અને હું ટમ્બલ ડ્રાયરનો યુઝ નથી કરતો, ડ્રાયરનો, કારણ કે એનાથી કપડાં વધારે ચોળાઈ જાય છે પછી. એટલે જસ્ટ ઓછું સ્પિન કરી અને પછી સીધા આવી રીતના હું ટ્રાય કરું છું. તડકો ખૂબ સારો છે, તો સૂકવામાં બી ઇશ્યુ નથી થતો. સો ચલો ફ્રેન્ડ્સ, હવે મારો બ્રેકફાસ્ટ કરું. તો બસ એકદમ ફ્રેન્ડ્સ સરસ રીતે આપણે ઘી લઈએ અને જમીએ. એકદમ જ મિત્રો કાગળ જેવા ખરેખર થેપલા છે. તો હું જે મેં જગ્યાએ કરેલા છે, હું એમ નોટ, જરાય મને હેઝિટેશન નથી કે ત્યાંનું તમને રેકમેન્ડ કરું. તો તમારે જો આવા કરવા હોય થેપલા અથવા લઈ જવા માટે કે એનીવે કોઈ બી ઓકેશન હોય, સો પ્લીઝ ડુ લેટ મી નો. હું તમને ડેફિનેટલી એમનો નંબર શેર કરીશ. સો યસ, આઈ એમ ગોના જસ્ટ ટક ઇન. એકદમ લોઢી ઉપરથી ઉતર્યા હોય ફ્રેન્ડ્સ, અને એટલો જ સરસ સ્વાદ આવે છે ઓનેસ્ટલી, કે તમે જે આપણે 100% તમે લોઢી ઉપરથી ઉતર્યા હોય, તો આપણે જે ગરમ ગરમ ખાતા હોય, this is almost hit. So say 98%. 100% obviously possible જ નથી. So honest review, 98%. અને ટી. તો આજે ફ્રેન્ડ્સ મારો બીજો બી એ બી પ્લાન છે કે આઈ થિંક હું થોડું હાઉસને સેજ હું થોડું ક્લીન કરીશ. આઈ થિંક થોડું વેક્યુમ ક્લીનર ને બધું થોડી મને દેખાય છે, નાની ડસ્ટ દેખાય છે, થોડા કોબવેબ્સ દેખાય છે. સો I just take it as this is my own house, and I do like to live sort of in a proper way. તો થોડું આજે હાઉસ બી હું સેજ ક્લીન કરીશ. થોડો સમય છે તો સમયનો સદુપયોગ કરીશ. થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, મારા જ્યારે ડે ઓફ હોય છે, જ્યારે હું બ્રેક લઉં છું, ત્યારે થોડું ઘરનું બી હું ધ્યાન રાખું છું. તો ઘર થોડું ચોખ્ખું રહે, બધું કોબવેબ્સ બધા હું ક્લીન કરું છું, અને કાર્પેટ મારી ચોખ્ખી રહે એ હું ધ્યાન રાખું છું. Thank you very much. Thank you. Thanks a lot. Yeah. Thank you. Yeah. Sure. Thank you. Can I take the whole bed inside? Yeah, of course you again? can. Thank you. Yeah, of Thank course you you very can. much. Thank you.
Would you like any drink at all? No, I'm alright, thank you. Thank you so much. Sir. You're very welcome. Thank you. If I could just get a quick Sure, yeah, signature sure. in that top box. Thank you very much. Thank Have you. a great rest Bye-bye. of your You night. too. Thank you. Yeah, See you there. સો ફ્રેન્ડ્સ આવી રીતે જો ઘરે ટેસ્કોમની ડિલિવરી આવી ગઈ. આ વખતે હું શોપિંગ કરવા નહોતો ગયો પણ બધું ઘરે જ મેં ઓનલાઈન જ બધું મગાવી લીધેલું હતું. સો ફ્રેન્ડ્સ જો મેં હોમ ડિલિવરી જે કરી હતી એ બધું સામાન છે. તો જે લાસ્ટ ટાઈમ આપણે જોયું એ મારી સ્મોલ શોપિંગ હતી. આ થોડી એનાથી વધારે શોપિંગ છે. આઈ થિંક આ બધો સામાન હવે મારે ઇઝીલી લોંગ ટર્મ થોડોક ચાલશે બધો. આઈ થિંક એટલીસ્ટ એક વીક તો ચાલશે જ અને અમુક વસ્તુ એનાથી બી વધારે ચાલશે. તો ક્વિકલી આપણે જોઈ લઈએ જો મેં શું આ વખતે લીધેલું છે. તો આ લેટેસ્ટ છે આઈસબર્ગ લેટેસ, ઓકે, ટમેટોઝ, બનાના, બ્લેક પેપર પાવડર, આ સોપ છે, પછી આ ઓટ્સ ક્લબચેક છે એ નાની નાની પ્રોટીન બાર ને એવું છે, આ બે બદામ છે થોડીક, મિની નાન બ્રેડ, ઓકે. નાન જે આવે છે અહીંયા બહુ ઇઝીલી મળી જાય છે ને નાની નાની મિની, સમટાઈમ્સ મજા આવે. આ વેફર ક્રિસ્પ એ છે, પાસ્તા, ઓકે, અને આ પાસ્તા સોસ. અને ફ્રેન્ડ્સ જો આ પટેટોઝ, બટેકા હોય આ બાફેલા જ હોય અને આવી રીતના કેનની અંદર આવે. અને સિમિલરલી તમને કેરેટ બી જો આ બી અંદર તમને ટીનમાં અહીંયા મળે ઇઝીલી. ફ્રેશ પછી ઘણીવાર મારે એટલા બધા યુઝ થતા નથી ને એટલા માટે હું ટીન જ આવી રીતના લઈ લઉં છું. અને આ સ્વીટ કોર્ન બહુ જ ટેસ્ટી લાગે છે, એકદમ સ્વીટ હોય છે, બહુ મજા આવે છે. અને આ બહુ વર્ષો જૂની બ્રાન્ડ છે એટલે હું પહેલાંથી આ જ યુઝ કરું છું. લેમન જ્યુસ અગેન લેમન પછી કોકવાર મારે જો ફ્રેશ લઉં તો પડ્યા રહ્યા છે એટલે લેમન જ્યુસ, ઓકે. બ્રેડ લાઇટલી સીડેડ બ્રેડ છે, ઓકે. ચીઝ, ચેડર ચીઝ, પાસ્તા અગેન ફ્રોઝન. આ બધું ફ્રીઝ કે ક્વિકલી પછી મારે ટાઈમ સમર હોય ના હોય તો ત્યારે આ વસ્તુ યુઝ કરી શકું છું. મેશ પોટેટોઝ મારી ફેવરિટ છે. અગેન તમને હું આનો કરીને તમને બતાવીશ. અલગ અલગ પ્રકારના પિઝા છે, ઓકે. આ બી ફ્રોઝન છે કે ઘણીવાર પછી કુકિંગ કરવાની ઈચ્છા ન હોય તો હું ત્યારે આ બધું યુઝ કરું છું. બિસ્કિટ્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ચોકલેટ્સ, મિલ્ક, દૂધ, ઓકે. મારો લિપ બામ મારી પાસે ખતમ થયું. લિપ બામ છે, સેન્સોડાઇન મારી ટૂથપેસ્ટ. બીજું શું છે? નિવિયાનું ક્રીમ, ઓકે. અને આ મારું શેમ્પૂ. તો આ મારી શોપિંગ છે અત્યારની. અને સાંજે ફ્રેન્ડ્સ હું અને મારા એક કલીગ છે અમે બંને પૂલ રમવા ગયેલા.